नारायण नारायण हरे हरे। जय श्री कृष्णा, हर हर महादेव, जय श्री महाकाल। तो गाइस फिर से स्वागत है आपका न्यू व्लॉग में। आज है हमारी यहाँ भागवत कथा का चौथा दिन और अभी फ़िलहाल मैं और आयुष चल पड़े हैं कथा में, क्योंकि आज होने वाला है कृष्ण जन्मोत्सव। तो बहुत ही मज़ा आने वाला आज। वो तो क्या होगा वो तो हम बताएंगे नहीं, आपको सस्पेंस रखेंगे थोड़ा आपके लिए भी। बस आप वीडियो में बने रहें। और लाइव तो वैसे भी चलने वाला ही है तो और भी बढ़िया है। वैसे देखो तैयारी कैसे चल रही है, फुग्गे लग चुके हैं यहाँ पर, कुछ डेकोरेशन भी हो रहा है भाई। हो ही गया मतलब मैं ले हाँ गाइस ओम अखंडानंद की जय। ओम परम पद निवासी ज्ञानदाता सद्गुरु श्री वल्लभराम महाराज की जय। ओम प्रणवाधिवक्ता मोक्ष मार्गचार्य सद्गुरु श्री रमजीलाल महाराज की जय। ओम मोक्ष मार्ग धर्म की जय। ओम श्री भागवत भगवान की जय। ओम मानव दुर्गा मात की जय। ओम मेरी माता की जय। ओम गामना सर्वे देव की जय। આજે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ કેળકચ્છ મધ્યે શ્રી મેરી માતાજીના પટાંગણમાં એટલે કે વૃંદાવન ધામમાં જે ચાલી રહ્યો છે એમાં આજે ચોથા દિવસની ભાગવત કથા અને એ શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે સૌ ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે આપ સૌ બહાર બેઠા હોય તો જ્ઞાન યજ્ઞ મંડપમાં પધારજો, સ્થાન ગ્રહણ કરજો અને આપણા ભાગવતાચાર્ય શ્રી નીરજભાઈ શાસ્ત્રીજી વ્યાસપીઠ પર પધારી ચૂક્યા છે, એમનું આગમન થઈ ચૂક્યું છે। તો ફરીથી હું આપ સૌને વિનંતી કરું, જ્યાં પણ બહાર બેઠા હોય જ્ઞાન યજ્ઞ મંડપમાં આવીને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો। बोलिए भागवत भगवान की बोलिए सुखदेव जी महाराज की जय। માયાને બોલાવીને કીધું કે તમારી શક્તિ વડે દેવકી માના ઉદરમાં જે શેષજી બિરાજમાન છે એ વસુદેવના બીજા પત્ની રોહિણીજી જે ગોકુળમાં છે એના ઉદરમાં તમે પ્રસ્થાપિત કરી દેજો। તમે યશોદાની પુત્રી તરીકે આવજો, હું દેવકીજીના 8મા ગર્ભ તરીકે આવીશ। માયાએ પણ માન્ય રાખ્યું છે। આ બાજુ દેવકીને 7મો ગર્ભ રહ્યો, કંસને ખબર પડી ત્યાં તો માયાએ ઉઠાવી રોહિણીજીના ગર્ભા પ્રસ્થાપિત કરી દીધો। બરાબર 1 વર્ષ પહેલા રોહિણીજીના ઉદરથી શેષજી પ્રગટ થયા છે અને જય જયકાર થયો। બોલીએ દાઉજી મહારાજ કી દેવકીના 7મા ગર્ભનો પ્રસવ થયો નહીં એટલે કંસ સાવધાન થયો કે હવે જે આવે એ 8મો। અને વસુદેવ અને દેવકીજીની ભક્તિ વધવા લાગી। કારાવાસની અંદર ભગવાનનું ભજન કરે છે। શિયાળો ગયો, ઉનાળો ગયો, જેઠ ગયો અને ચોમાસાનો અષાઢ મહિનો આવ્યો, વરસાદ વરસવા લાગ્યો।
અષાઢ ગગુંબર મેઘ બલારમ મની બહારમ જલધારમ જલધારમ તારમ મયુરકારમ તડકાતારમ વિસતારમ કાલય સંભારમ યાર અપારમ અંતકુમારમ હિરખ્યારી સહેરત પ્યારી મે બલિહારી ગોકુળાવો ગિરધારી ગિર ગોકુળાવો ગિરધારી ગિર ગોકુળાવો ગિરધારી. સમય નજીક આવ્યો છે. અષાઢ મહિનો ગયો. વાદળા બેવડા ને તેવડા વરસતા હતા. વીજળીના ચમકારો થતા હતા. મોર બોલવા લાગ્યા, દેડકાઓ બોલવા લાગ્યા. જેવો અષાઢ મહિનો પૂરો થયો, શ્રાવણ મહિનો આવ્યો છે. ધીરે ધીરે વરસાદ ઓછો થવા લાગ્યો. શુક્લ પક્ષ ગયું, કૃષ્ણ પક્ષ આવે છે. નદીના પાણી ચોખ્ખા થવા લાગ્યા. એકમ ગઈ, બીજ ગઈ, સાતમ ગઈ, આઠમ આવી છે. શ્રાવણ વદ આઠમ ને દિવસે સૂર્યએ આખી ધરતીને અંજવાળી છે. એટલા માટે હજી જન્માષ્ટમી, રામનવમી, જેને હું તમે આપણે ક્યારે ભૂલીએ નહીં વાલા. મંગલ દિવસ આવ્યો છે. સાયંકાલ થયો. સૂર્યનારાયણે પોતાના ઘોડા હસતા ચાલતા વાળ્યા છે. પક્ષીઓ પોતપોતાના માળામાં બેસી ગયા છે. સંધ્યા ખીલી છે. ચંદ્રવંશમાં પ્રગટ થયા છે. એટલા માટે રાત્રે ભગવાન જન્મ્યા છે. ચંદ્રની 27 પત્ની છે, એમાં એક નામ છે રોહિણી. એટલે ભગવાન રોહિણી નક્ષત્રમાં આવ્યા છે. બધા જ લોકો પોતપોતાના ઘરમાં બેસીને ભગવાનનું ભજન કરે છે. પક્ષીઓ માળામાં બેસી ગયા. આ બાજુ વસુદેવ અને દેવકીજી ભગવાનનું સંકીર્તન કરવા લાગ્યા છે. મનમાં પ્રાર્થના કરવા લાગ્યા. સત્યવ્રતમ સત્ય પરમ વિહિતમ ત સત્યમ. ભગવાન આપ જ સત્ય છો, આપ જ આ સંસારનો પાલનહાર છો. તમારી સિવાય જગતમાં કઈ છે જ નહીં. સ્તુતિ કરવા લાગ્યા. યોગ, લગ્ન, ગ્રહ, વાર, તિથિ બધું અનુકૂળ થયું. દિશા શુદ્ધ થઈ. પંચ મહાભૂતો શુદ્ધ થયા. શીતળ સુગંધી વાયુ વાહવા લાગ્યો. અને ધીરે ધીરે ચંદ્રમાએ ચાલતા ચાલતા રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો. શ્રાવણ વદ આઠમના દિવસે રાત્રે 12 વાગે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે દેવકી અને વસુદેવની સામે પ્રગટ થયા છે. ખાલી જયકારો. બોલીએ પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. સ્તુતિ કરી ગદગદ થયા. ભગવાને તરત કીધું કે પ્રજાજી ચિંતા ન કરો. બેડીના બંધન તૂટશે, કારાગૃહના દરવાજા ખુલશે, સેવકો સુતા રહેશે. આ બધું મારી માયાને કારણે થશે. દ્વારપાળો સુતા રહેશે, ચિંતા ન કરો. ટોપલામાં પધરાવી દો. ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ બાળકનો રૂપમાં આવી ગયા અને ગોદમાં જોઈને મા દેવકી આંખમાંથી અશ્રુ પડે છે. પોતાના હૃદય લગાવે છે. આ બાજુ વસુદેવજીએ ટોપલો તૈયાર કર્યો, વસ્ત્ર બિછાયું. દેવકીજીના હાથમાંથી બાળકને લીધું. વચન યાદ આવી ગયું. કંસને વચન આપ્યું હતું. દેવકીજીએ કીધું કે અત્યાર સુધી કઈ માગ્યું નથી, આજે કઈક માગવાની ઈચ્છા છે. વસુદેવજી કે મારી પાસે કિંમતીમાં કિંમતી વસ્તુ કંસને આપેલું વચન છે, એ આજે ઓળઘોળ કરીને જવા દો. હવે કંસને આપે એ બીજા. વસુદેવ માથા ઉપર ટોપલો લઈ કારાગૃહના દરવાજા ખુલ્યા, દ્વારપાળો સુતાડ્યા, બેડીના બંધન તૂટી ગયા. નંદ ઘેરે
આપણે બધા માટે નંદગીરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ
तो गई सभी खाने की लाइन लग चुकी है, महाप्रसाद। चलो जाके देखते हैं क्या चल रहा है। वैसे आज भीड़ है, बहुत ही ज़्यादा है। देख लो, आवाज खाए ले लगा। ये देखो गया। हाय फ्रेंड, ये गांव के बंदे हैं, लेकिन कुछ काम नहीं। कौशिक भाई को फुल सपोर्ट देना। हाँ ठीक है, चल। ओए ગામનો માણસ થાય ને ઊભો રહી, સારું લાગે। ચાલ 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 તું ચાલ ચાલ, સારું લાગે આવું હે હે। ચાલ वासुदेव, आप जी के बाब हमारे पंकज भाई લાવો આપો કે શાક બે જણ આપ સગવડ માં બીજા નંબર કાઉન્ટર મૂકવાનું છે મૂકવાનું છે ને મૂકી દે ને।